ભાવનગર શહેરના શિશુવિહાર ખાતે ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ તાલીમ ડિઝાસ્ટરને પગલે યોજવામાં આવી હતી। ભાવનગર શહેરના શિશુવિહાર ખાતે યોજાયેલા ડિઝાસ્ટર વિભાગની તાલીમમાં હોસ્પિટલના એક્સપર્ટ સહિત અન્ય એક્સપર્ટ હાજર રહ્યા હતા, જેને વિવિધ શાળામાંથી આવેલા 150 કરતાં વધારે વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જો કે ડિઝાસ્ટર વિવિધ પ્રકારનું હોય તેને પગલે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આવેલા તજજ્ઞો દ્વારા અપાયું હતું। પણ દરેક અનુમાનો આપણા સાચા નથી હોતા સાહેબ। અહીંયા પણ તમે જોયું કે પેલા દોરડાઓ બતાવ્યા, પછી દોરડા લઈ લીધા, કાંઈ હતું નહીં, છતાંય દોરડું છે એવો અનુમાન કરીને આપણે વેરી ગુડ, સરસ, બરાબર છો, વેરી ગુડ, પહોંચી ગયા, વાહ 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 વાહ। અજય ભટ્ટ આજે શિશુવિહાર ખાતે ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર ઓથોરિટી અને ભાવનગર કોર્પોરેશન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આજની આ તાલીમમાં ગુજરાત રાજ્ય તરફથી ખાસ ત્રિલોકકુમાર ઠાકર સાહેબ, સાથે સાથે શુભમભાઈ શાહ સાહેબ અને એક્સપર્ટ હોસ્પિટાલિટીની ટીમના પ્રતિનિધિઓ જે છે એ આ ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી વિવિધ શાળાના 150થી પણ વધારે સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર વિશેની માહિતી આપવાના છે। ડિઝાસ્ટર છે એ ઘણા બધા પ્રકારનું હોય છે, આગથી, કુદરતી રીતે, માનવ સર્જિત। તો આ તમામ ડિઝાસ્ટરમાં શું ફેર હોય છે અને એ ડિઝાસ્ટરની અંદર આપણે શું કરી શકીએ જેનાથી આપણો પોતાનો અને બીજા લોકોનો આપણે બચાવ કરી શકીએ। તો જ્યારે પરીક્ષાનો માહોલ પૂરો થયો છે ત્યારે આ બાળકો કંઈક નવું શીખે એવા આશયથી શિશુવિહાર ખાતે આજનો આ કાર્યક્રમ જે છે એ યોજવામાં આવ્યો છે।